જોયું અરે ઓમ ચમ કરે એનો રૂવા બદલાઈ ગયો જોયો પૈસા આવતે પેલ એટલે ચમ આયા હોય કણ તમે હા ચમ આયા કો હડો ચમ આયા એટલે ચમ આયા એમ કોણ ખાલી ચમાય એટલે પ્રેમથી વાત કરો હું શાંતિથી વાત કરું છું, સાડા બરોબર? 7 લાખ રૂપિયા નહીં લેવાના અરે આના પૈસા ઘણી વાત અમારા ઘેર હોય કે ભિખારી આવે એટલે રોટલો માગે છે શાક માગે છે દોડા માગે છે પણ આવો પહેલી વાર ભિખારી જોયો છે જે 7.5 લાખ રૂપિયા માગે છે તારો બા મારા જોડે મેલી ગયો તો હે પેલા તો તારા બાનોય બા તો એ ભિખારી હતો તારો બા એ ભિખારી હતો તું એ ભિખારી છી અને તારો છોકરો ભિખારી જેવો જ છે એ હાલ ભિખારી નહીં હું હા તો પછી ભિખારી મુયે નહીં તારા જોડે જેટલા પૈસા એટલા મારા જોડે છે ના જેટલા અમારા જોડે છે એટલા તમારા જોડે નહીં ને તું સમજો નહીં એના જોડે 15 લાખ રૂપિયા છે આપણા જોડે કશું નહીં 15 લાખ માં આપણે ભાગતો છે ને નહીં એની ગણતરી પ્રમાણે નહીં હવે ચમ નહીં હવે એટલે ચમ નહીં ખાલી તારો બા સમજાણો છે ઈયન પૂછી જો સમજો એટલે ચમ નહીં ખાલી એટલું કહી દે એમ કહી ચમ દઉં? નહીં એમ તું કે મૂકી દો. તમારે કેવું છે ઓવે આ તમે કહી દો. શેતર કંડુ આ જે થેલો જડ્યો મારા ભાઉન બરાબર ઈ શેતર કંડુ તમારું મારું ને મારા બાનું અને મારા ભાઉનું બરાબર ઈ ક્ષેત્રમાં નોમ સડશે તોય ભાઉનું સડશે હક થાય તોય અમારો થાય કાતરાઈ વાળાની પેઢીનો થાય એ બધું તમારું જોવાનું એટલે ઓપડો મારી વાત દૂર દૂર સુધી તમારે કોઈ લેવા દેવા ખરું ના ક્ષેત્ર મારું ને તમારું અરે બરાબર હા તો ભાઈ શાંતિ રહેશ આગળ વાત કરો ઈ થેલા ઉપર નજર કની પડી ભાઉની એટલે મારા છોકરાની ભાઉની બરાબર ઈ થેલો પહેલા ઉઠાયો કની થેલો મે ઉપાડતો તું બીવાળો તો બંધ એને અરે ઉઠાયો કાકા બીવાળો તો યાર હવે સોની બોની શાંતિરાષ્ટ્રી તારા કાકા જોડે નબળી નસ છે અને હીરીમુ દબાયો નહીં એટલે હરીભૈયા કૂદકો મારવા મળશે તારા તમને હા બોલો હડો આગળ બોલો હડો બરાબર ભાવા મંડો તમે તાર કૂતરા બહાડો હવે એ મેં ઉપાડ્યો ઈ થેલો કને ઉપાડ્યો ભાવી બરાબર આ આખા પિક્ચર માં અભો ચો છે બરાબર તું ચોકન જાતો તો ક્ષેત્રમ ક્ષેત્રમ જાતો તો ને? હોવે આપણા ક્ષેત્રમાં હોવે આ પણ હંગાત કુલ લઈ ગયું હું લઈ ગયો તો હંગાત થયું તું હરુપાન નું હર પર તો હંગાત થયો તો ને? હોવે થેલાથી એને કોઈ લેવા દેવા નહીં કોઈ લેવા દેવા નહીં તો એના પૈસાથી તમારે શું લેવા દેવા દે હું લેવા દેવા એટલે હંગા થાય તો ભાગું આ તો કરી લે છોકરા પર હાથી મારવાનો, હા. છોટા રહેજો તો નકિયા હજાર બમ કરી નાખ્યો 1000 બમ તમારા પૈસા ઓમ તમારા નાખ્યો બા કદી મને હજાર બંધ નહીં કરી કે તમે એવું કરી ગયા ઓલે એટલે પૈસા નહીં આલવાના. ના ના, નહીં આલવા. નહીં જોતા. આલવાય નહીં આલવાય નહીં હેડે કઈ કશો વાંધો નહીં એ મોસો તારા બાનો નહીં ઉભો થા લ્યા હેડ ઉભો થા હેડ હેડ કાકા કેવો લાગ્યો તારો ભાઈબંધ હા એક નંબરનો દગાબાજ કાકા કેવો લાગ્યો તારો ભાઈબંધ પૈસા આવી તો હગો બાપ ફરી જાય છે અને આ તો ભાઈબંધ હતો લ્યા હા કશો વાંધો નહીં કાકા પૈસા અરે નથી આલવા લે હવે લસી નાલું બરોબર એટલે હરી આ વાઘુજી છે ખબર છે હા વાઘુજી દારૂડિયો આખું નામ લે તો બધા ઓળખી વાઘુજી દારૂડિયો હા આ રિયલ નામ છે તમારું હા એટલે હવે ખાલી મને એક જ વાતનો તું જવાબ આલ કે કાલ સુધી તું મને 7.5 લાખ રૂપિયા આલવા તૈયાર હતો ઠેલો ઉપાડીને મારા ઘેર આવ્યો તો આજ તું ફરી ચીવરી જો એમો ઓફળો મારી વાત કે પૈસા આડું મને કોઈ દેખાતું નતું હું વાંધો થઈ એ હાથ નહીં ઉપાડવાનો કરેવાનો હેડ ને વચ્ચે હાથ નહીં ઉપાડવાનો તને સારી રીતે ઓળખું તું કોઈ ડાકુ બીજો નહીં તાણી શું કે પૈસા વાળો સુન પૈસા વાળો સુન એટલે ત્યાં તારા નમની હોપારી આજો અને 1000 બમ થઈ જાય લ્યા આઈ ગયો અમારી સીધી. વાત. કાલ અમારી વોશો બંધ હતી હા આ તો હારું થાજો એનું એ માણસનું ઓય એને અમારી વોશો ઉઘાડી અને અમને ખબર પડી કે અમે ખોટું કરવા જઈ રહ્યા છે આ જે મોણાને આખી વાતમાં કોઈ લેવા દેવા નહીં એનો અમારા જોડેથી 7.5 લાખ રૂપિયા લઈ જાય શું કરવા આવે લ્યા વધના સિવાય કે બરોબર કર્યા વગર એટલે एक बहुत पुरानी कहावत है कि दुश्मन हमें देखकर हंस रहा है तो कोई अपना गद्दारी कर चुका है बरोबर
યોગ મારો પોતાનો ગદ્દારી કરીને જતો રહ્યો છે. થોડી વેમ તો મને છે, પણ કશો વાતો નહીં. પૈસા મારે નહીં જોતા. હાલવાય નહીં. હા, એટલે હરી વાપર તમને ખબર ના હોય તો કહી દેવું કે તું એ ફેલસી, હું એ ફેલશું ને આપણા છોકરાએ ફેલસી. બરોબર? એટલે ભગવાને આપણા નસીબ આગળથી પોદડું હટાવ્યું હતું અને આપણે સુખી જીવન જીવા ને એવું આપણને કર્યું હતું. પણ ભગવાને વિચાર્યું કે આ મૂર્ખા જેવું જીવન જીવીશી ને એવું જ જીવવા જોવી. કારણ કે વાયન પૈસા આલ્યો ને તો અરે હમારે રહી નહીં, આસમાને અડી જાય. હા. એટલે હવે તારા જોડે પૈસા નહીં રહી કે મારા જોડે પૈસા નહીં રહી. તમારી વાત બધી સાચી છે, પણ ભગવાને બીજું કામ કર્યું છે. મારી ઓછા આગળ જે પટ્ટી હતી એ હટાઈ લીધી છે. હટાઈ લીધી એમ ને? સમજ્યા? તમે પૈસાની વાત કરી, બરોબર? પૈસા અમાર જોડે રહી, બાકી તમાર જોડે રહી નહીં. અલ્યા આપણા સીધા આપણા જોડે જ રહી કે આ તો કહું છું ઈ વાત. અમે તો બાપ બેટો તોય પોલીસની મારથી બચી જા હો. પણ હું પોલીસ સ્ટેશન જઈ અને કેસ કરી દેયો કે હું 15 લાખ રૂપિયા દડ્યા છે અને સબૂત સામે 2 દડા, એટલે પોલીસની માર ખાવો ઈ અલગ. અને એક વિડિયો બનાવી દે. ઓભળો મારી વાત. એના માટે છે 15 લાખ રૂપિયા હાજર જોવી. મારું ઘર ફેદી લ્યો, પૈડા હોય તો જો હેડો. બરોબર. સારું, કશો વાંધો નહીં કાકા. હાડો પોલીસ સ્ટેશન હાડો, ઘરમાંથી પૈસા નીકળશે. જોજો તમે તાર. અને બહાર જઈ અને વિડિયો બનાવું કે અમારા ગામમાં આવા ઠેલામથી આવી 500 ની નોટો છે ને આટલા બંડલ છે, 15 લાખ રૂપિયા દડ્યા છે. જેના હોય એ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરજો. પૈસા જાય તમે જાઓ લે. એટલે એ બધું કરવાનું નહીં આવતું હો. હા? આ તમને કીધું. પણ અમાર તો કરોડપતિ થાવું જ નહીં. તાણી. અલ્યા હા? લઈ રહ્યો તમે તો. લઈ રહ્યો અલ્યા લઈ રહ્યો. એટલે ઓફર મારી વાત, પૈસા મારા હાથમાં નહીં આવે ને તો રાતે આવીને બે ને માથા ફોડી નાખ્યો એ અલગ, અને પોલીસ પકડી જાય ને એ અલગ. એક દોનો પીજો ને બરોબર નો તો જા, સમજી લેજો. શું કરું? ધમકી આલે હું તો આજે. કાકા પી. આ પૈસા આલું અમારો. એટલે પૈસા આલું છું ભિખારી નહીં, પૈસા આલું એટલે તમારો ભાગ આલું છું. પાર્ટનર છીએ કાયદેસર partner છે, પચાસ તમારા ટકા બાના એકલાના partner. પૈસા નહીં. હારું હવે. તમારું ક્ષેત્ર હોય તો હું થઈ ગયું. અભા મારી વાત સાંભળ. વાતો કરો એટલે અમારો વોક નહીં લે કાકા. આપણો ચો વોક છો હવે યાચી વાત હાજી સમજવી કોઈ ખબર જ પડતી નહીં. તાણી પેલો જે મોણા કઈ ગયો એ વાત સાચી છે. વિડિયો વાળી વાત સાચી છે. વાઘુજી વિડિયો બનાવીને અપલોડ કરી નાખશી ને તો જે પૈસાનો માલિક હશે ને એ ગોતતો આપણા ઘેર આવતો રહે. 7 લાખે જાહી. અને કાકા હવે સાચી વાત કરું, દિલ ઉપર હાથ મિલીને અભાનો કાયદેસર પાક થાય. મારા હંગા થતો મારો ભાઈ બનશે. એટલે હવે કલર કરે ને તું. ઓએ એક વાત કહી દઉં, હું વિડિયો છે ને હું માફી માંગીને બનાવું ને તો એ જબ્બર વાયરલ થાય. હું છે ને આવરી પૈસાનું કઈ બનાવું ને તો એ જબ્બર વાયરલ થાય. અને હું હારી શીખમણ આવતો હોય ને એ વાયરલ ના થાય. સમજી લેજે, હારી દુનિયા એવી છે. એટલે તું જો હવે પૂરો થાય. મન મન વેકન મન બેસ હવે. કાળ મુઠા. બેસ. 15 લાખ રૂપિયા લઈ રહ્યા હતા એકલા ને હવે કાકા. આને સોનું બધું દોઢ ઢાઢા કરીને બેહી જાવ હોય. અલે આ તો હરી બદલાઈ ગયા હતા કાકા. ભાલે. હરીભા એટલે થાપ ના મારો. હરીભા. હા હરીભા, મારાથી ઓવે. મોટા છો હવે એમાં થઈ ગયું હરીભા. હવે બેહો. એ ભાઈ મર્યાદા શીખવાડવા ને. કાતરાબાએ કદી જોયા હતા 15 લાખ રૂપિયા? એ બંધા હવે બસ. ઓભળ મારી વાત, તારા બા કરતી હું તો સુખી જીવન જીવું છું ઠેરથી લ્યા. તારા બાઈ પહેલી વતરા પૈસા પાડ્યા છે ને તેમાં ખબર નહીં પડતી કે મોસા મોસન બૂટ પહેરી ના બેહાય. હવે હરીભા મને કેવડાવશો નહીં. શું એ. શું ના કેવડાવો એટલે? પેલા કંદી બીડીને ઠુંડા પીવો તમે. વાતો કરો. તું આઈને કાકા હું જોઈ છે લઉં. રાવણામાં એકે ના રાખતો ઓવે. હોય. તાણી. હું આબરૂ કાઢો એટલી કાકા. ગરીબી તમે બેઠેલી છે. ઈ બધી વાત પૈસાનો જવા દે. પાવર અમને ના વાત આવતો. થાકી લ્યા. બસ હવે પટી ગયું. કોણ ચીયો ભરીને જતો રહ્યો તમારા? બેહજો. એ હવે આપણો મારી વાત. હવે કોણ ભર્યા ખાચું કીધું શું નહીં. કેવું? નહીં કોઈ નામ નહીં લેવું. હવે જે થઈ ગયું બરોબર. વાત કહું? આ તો પલ ચોકડિયું બની ગયું છે. તમારા કાકો હતા ને, હા. તમારા કાકા જોડે પૈસા નતા, નતા પણ એની જબાનની કિંમત હતી. ગામમાં એક જ વાત થતી કે કાતરાઈ બોલ્યા ની એટલે વાર્તા પૂરી. વાત સાચી. અલ્યા 5 લાખના વ્યવહાર ખાલી એની જબાન ઉપર થતા. કાકા એટલી તો અને આજ મને એમ એનો નહીં. છોકરો ખાલી 15 લાખ માટે ફરી ગયો, 7 લાખ માટે ફરી ગયો, એટલે ફરે નહીં. વાત તો સાચી છે. મારો બા જબરનો પાકો હતો. નહીં કહેતા કાકા એમ નહીં. ફરે નહીં આર્યો. એ વાઘોજી પેલું નહીં કહેતા, વાહ ફરે વાદળ ફરે ફરે નદીના નીર, વાત સાચી. પણ માણસ બોલીને કોઈ દાડો ના ફરે. અને બોલીને ફરે ને એને માણસ ના કહેવાય. તો આટલા 2 જ માણસ હોય, તમે 2 માણસ નહીં લે 10 નો. શું બોલતો તો હાર્યો. ઈ તો પૈસા ઓભળ લેતો મારી. આય તું. હા? પૈસા લેતો આય. પૈસા ઘરમાં જ પડ્યા છે.
હાલ પાક પાડો ઓવે ઓવે હાલત એ, ઓય, ખુલ્લેઆમ ભાગ ના પડાય. ના વાપરો પડાય મારી વાત યાર. ભાગુજી. હવે ચિંતા ના કરો. આ તો ના રે ભાઈ ના રે ભાગતો હાલ ને હાલત થાય અમન તો એક યાર ચિંતા ના કર. તાણી, તાણી આઈ ગયું છે તે. તારો વિશ્વાસ ના કરાય લ્યા તારા બાએ મારા બાની ભે વેકાઈ હતી ને તાણી મહિનાના વાયદે તારા બાની જબાન ઉપર ભે હાલ દીધી હતી તાણી મૂર્ખા તારા બાનું નામ કાઢી તે તો તમે દાદાની આબરૂ કાઢી અલ્યા હવે દાદાની વાત તો કરે છે દશમન. તને આખી વાત ખબર નહીં લ્યા. ચમ કાળ બુઢા ત્યાં બધે તારો જે દાદો હતો ને હા. એનો વાલો થવાનો બહુ શોખ હતો. એટલે ગામમાં ગમે તે જગ્યાએ પ્રસંગ હોય ને એટલે આ શું કરે ખબર છે 21,000 51,000 રૂપિયા બધી જગ્યાએ લખે લખીને આવતો રહે અને કંકુત્રીમાં એનું નામ સડી જાય અને પેલા ઉઘડીએ પૈસા લેવા આવે ને એટલે કશું ના હોય એના જોડે. બોલ્યા માથામાં ટાલ પડી ગઈ હતી અમને આમો. તો આ વાપણ ચમ કરે છે વખોડ નહીં કરતો દોઢે બોલો છે સમજો. એવું છે એમ ઓય મારા બાનો ખાલી મારા એક જ ગુણ છે. એ કૂદકા ભરી બોલતો હું એ કૂદકા ભરી બોલું છું. 25,000 રૂપિયા એને પહેના હજુ બાકી છે ઓવે હારું એ બધી વાતો જવા દો જૂની હા પૈસાનો ભાગ આજ નહીં પાડો કાલ પાડો હેડ હેડ હોય થી અલ્યા વાઘુજી સોનું મને તું લાય ને તારે પૈસા પૈસા લાય. તાણી હેડ પૈસા લાય લેતા હે. હરીભાઈ હા હવે મેં આ પૈસાનું અલગ વિચાર્યું છે શું હા શું મને પૈણા દેવો છે હવે પહેણાવો છે તો પહેણાવો હગું મળો તો. ઉઠે એટલે બે સાઈડમાં એમ કહું કોઈ નહીં લ્યા. કાકા જોવું પડે આર્યું આપણું ઘર છે બીજું કોઈ ના આવે હોય કણ. અલે મફુજીને કને કીધું તું મેં તો નહીં મફુજીને ખબર પડી ગઈ મફુજી આયા તા મારા જોડે ના હોય. તાણી શું કહેતા હતા? ચોરી કરીને લાયા હશે ને ચોથી કે લૂંટીને લાયા હશે તો કે તમે શું કરશો કીધું એટલો તો વિશ્વાસ છે અમને આપણે તો શોખન ખાઈ લીધા હતા હો. બાજુ ઈ તો હવે ખબર પડશે ને એ તો બધાય આવશે. કાકા, પણ તમારી ન્યા છોકરીનો? કહેવાનું નહીં કોઈનું સમજ્યા. તમારી છોકરાને ચોરી નહીં કરી હો એ તો વિશ્વાસ છે લે અમન તાણી મેં કીધું મારો બાપ મરી જાય લે એવું. લ્યા નાહી જના શું હળગાબો છે. ઓહો થાળી ભરીને ખાઈ રહ્યા એટલે થાળી ઉછેડી મેલવાની એમ મૂર્ખા ઓમો ઓમો આપણે ગરીબ રહી ગયા તાણી હાથની અડાડવાનો. અલ્યા તું ખાલી વિચાર કર કે આ ઠેલામથી આપણે પૈસા દડ્યા છે આ ઠેલામથી આ ઠેલો રસ્તા ઉપર ના પડ્યો હોત તો આ પૈસા આપણા જોડે ના હોત કાકા. અને આ ઠેલો તમે ઉછેડી મેલો છો તમે શરમ આવે લ્યા મારે નહીં જો તમે નવલાઈ ગયો. એ થેલો રાખો તમારી જોડે ના લઈ રહ્યો ને કહું ના નહીં લ્યા ભંગાર છે લ્યા. નસીબદાર છે થેલો કોઈ નસીબદાર ના હોય લ્યા. ખબર રાખો લ્યા હું કહું છું ને હું કહું છું ને મોનન મારે કેવું કાકા નસીબદાર આ ઠેલો લઈ રહ્યો ઘરમાં રાખવાનો આપણા આ આપણે લઈ રહ્યો. ઠેલો હું જીવ્યો ને એટલે ઘણા હાથવ્યો અને આ ઠેલો મારા હંગાત ને હંગાત જ રહે હવે કાયદેસર થેલાના બે ભાગ થાય. હેડ હોય થી એ વાઘુબા થેલો અમને આલ દો બસ ઠેલાના 500 રૂપિયા કાપવા હોય ને તો કાપી લ્યો હું કહું થેલો અમને આલ દો હવે થેલો ચાલ દો 1000 રૂપિયા કાપવા હોય તો ઠેલાના કાપી સારું લ્યો હેડો 1000 રૂપિયા થેલો આલ્યો. તાણી લે લે ભાઈ 2000 રૂપિયા લઈ રહ્યો તમે હું પણ તાર. નહીં લ્યા. કોઈ મોટા મરી ગયા છે ને નાના ભાગ પાડશી. તમને ખબર ના પડવામાં બેહો તમે સોના મોના શું કીધું હપા કશું નહીં કોઈ નહીં જો ભાઈ હરખું ધ્યાન રાખજો પછી કહેતા ને બંડલ ઓછું આવી તું. જબ્બર ભાગ પાડા લે જબ્બર ભાગ પાડા હાર્યો તો શીખી લે. ભાગ પાડા છે જબ્બર ભાગ પાડા બંડલ ગણ બંડલ એટલે અમે તો ચક્રી ખરા કે અમે થાવ ગોડા છે અમને તો કોઈ ખબર જ નહીં પડતી તમે અમારા હો અમે તમારા પૈસા લઈ જાઓ હવે વ્યવહાર હું કરું 1 મિનિટ કેટલા છે યાર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ 4 વધના બે લાવો બરાબર બે આલજે બરોબર મેલ દે ભાઈ કમ્પ્લીટ. હવે 1000 રૂપિયા થેલાના હા હું આમ તો પાકો સુલ્યો હું એ પાકું છું બધી રીતે. એ છ, ટુકડો હેડો. હેડો નીકળવાનું કરો. આપા આપા ક્યાં ક્યાં હેડો ઘરમાં તિજોરી છે. બધું લાવી દે હો હું તો ચોરી થઈ જાય જો આ બાપ બેટાનો વિશ્વાસ કર્યા જેવો નહીં સાચી ઓ એને જ ખબર છે કે આપણા ઘરમાં 7.5 લાખ રૂપિયા પડ્યા છે
એટલે પૈસા છે ને સારી જગ્યાએ ઓર્ડર કરવા પડશે ને ઘરે રાતના ચોરી કરવા આવે એવા છે તને કહું. બેંકમાં મેલ દે કાકા. હા? બેંકમાં ખાતું જ નહીં રાત દાડા સુધી પૈસા હોય તો ખાતું ખોલાવું ને હું. આપણને બે પણ રે કાકા હા? ખરેખર. એ તો કરીએ બધો ઓળખે જ ને. લે લે 1000 રૂપિયા હું મેલ દે ગમે તે બંડલમાં. વાપરો 1000 વાપરું કે 7.5 લાખ વાપરું? લાહેટ આ બધા ઓળે કરી નાખું. શું એટલે આ ચો લઈને જો. હા વાપરવા માટે. લાય પૈસા લાય વાપરવા માટે શરમાતા નહીં જોકી. તને જે મળતા હતા ને 20 રૂપિયા 30 રૂપિયા 50 રૂપિયા એટલા જ મળશે. હવે અવસર નહીં કરવાનો મારે. આવી ગયો સીધે કલમ ધડો પહેરાવાનો છે. આટલા બધા પૈસા લાવ્યો છું અને તમે મને 20 રૂપિયા વાપરવા આલશો. હવે વાપરે કાળ મુઢા કમેન્ટ નહીં લાવતું. તમને જડ્યા છે બંધ થઈ જા. 500 રૂપિયા લાવો. હા 500 આલું. એટલે 1000 માંથી એમ જ નહીં થપ્પામથી નહીં. સારું તારો ભાઈ એટલો કંજૂસ નહીં. લે ના, તાર. એમાં ઓછા થાય કાકા. પેલા 1000 રૂપિયા લાવો. હા 1000 રૂપિયા. ઈ ઓમો મિલ્યા લે જાહેર. આલો ભાઈ હા. વધારે ના વાપર તો બીજા પાછા લાવજે. વ્યોમ કોમ આવશે તારે. અરે રે રે એ ભગવાન મારા ભાઈબંધની હાલત કેવી કરીને મિલી છે. કેવો હતો મારો ભાઈબંધ અત્યારે આટલો બધો ગરીબ કરી નાખ્યો. તે લેબુડીઓ વેડે છે બેઠો બેઠો. તું એ લેબડીઓ જાણતો તને કહું હું. હા ગરીબ જ હતો લ્યા. બોલો તમે તાર જેટલું બોલવું એટલું બોલો. હું ગુનેગાર છું. એટલે 7 વખત 100. આ વાપરી લેયો. એટલે શું છે મારા વગણી કેમ આયા તમે? ફૂમતે હે ખરેખર કાલ તમે મારા ઘેર આયા અને મેં તમારું અપમાન કર્યું ને આખી રાત મને ઊંઘ નહીં આવી. દારૂ પીને હોઈ જવાનું હતું. ઊંઘાઈ જત ઉવે દારૂ એવી રીત લ્યા. નહીં. કાણી મારો જૂનામાં જૂનો ભાઈબંધ હતો અને એનું મેં અપમાન કર્યું. હા એટલે હતો ઈ જુઓ. એક હા. પૈસા માટે કરીને મેં અપમાન કર્યું. તમે બદલાઈ ગયા લ્યા. તમે રૂપિયા વાળા થઈ ગયા. હા પાવરમાં આવી ગયા હવે ઉવે. એટલે અમારા જેવા તમને ના દેખોય સમજ્યા? પણ ફૂમતે હે, પછી મેં વિચાર્યું શું? મેં નભે 2 જણાને વિચાર્યું કે ભા મારા સુખમાં કે દુઃખમાં ગમે એવો સમય હોય ને તો પહેલા ફૂમતે આવીને ઉભા રહ્યા હતા બરોબર. અને આજ આટલા રૂપિયા આવ્યા અને આપણે એનું અપમાન કર્યું. આ વસ્તુ યોગ્ય નહીં. એટલે શું છે હવે? એટલે પછી કીધું હવે કે કાકા તમારે એવું હોય ને તો તમારા ભાઈબંધને ખુશ કરો તમે. એટલે હું કીધું કેટલા હાલું મારા ભાઈબંધને કે તમે બોલો. કીધું વધારે તો ના હાલું પણ 1,51,000 રૂપિયા હાલવાથી ફૂમતાઈ નહીં. પણ ફૂમતાઈ હા ખરેખર બધી વાત ઉપર પાણી ફરી ગયું. શું છું? બધી વાત ઉપર પાણી ફરી ગયું. શું છું? આ બાપ બેટો 2 દગાખોર નીકળ્યા. હું પૈસા લેવા જો ને બે ફરી જા કે પૈસા આજે નહીં મળે કે કાલે નહીં મળે. વાહ ભાઈ વાહ મારી આઈડિયા કોમ કરી ગઈ એમ ને. એટલે ના પાડી સુખી ના પાડી કે પૈસા અમાર ખેતરમાંથી જડ્યા છે અમાર ભાવન જડ્યા છે તમારે શું લેવા દેવા. તો વ્યવહાર જ છે ને તાણી. જો એના ભાવન દળ્યા એનું ખેતર હતું તો પછી પૈસા એને જ કહેવાય એમ સમજો. ફૂમતે મને એક વાત ગળે ઉતરતી નહીં કે જે માણસો ઠેલો લઈ અને હોમેથી મારા ઘેર આયા હરખથી દોડતા દોડતા મને પૈસા બતાયા મને ભાગ આલવાની વાત કરી. એ માણસો રાતો રાત ફરી ચીવરી ગયા. વાઘુજી એક વાત તમને કહું. પૈસો ગમે એવા મોણાને ફેવરી નાખે સમજ્યા? પૈસે નહીં ફેવર્યા. તાણી પૈસા નહીં ફેવર્યા. ગમે તે શકુની આવ્યો છે અને આખી બાજી ફેવરીને જતો રહ્યો છે. પણ ખરેખર આ દુનિયામાં જેટલા દેવ છે ને દેવે ફર્યો અને જે આ કાળી જબાન વાળો છે ને એની જીભ વાપરીને જતો રહ્યો છે ને એનું તો હાથ ભાવથી હારું નહીં થાય અને ઘેડો થાય ને તો એને પ્લાસ્ટિકના જીવડા પડશે પ્લાસ્ટિકના જીવડા પડશે એની સેવા કરવા વાળું કોઈ નહીં મળે. હા એ ચાણી કે તમારું હકનું જીવન ચાણી એમ કહું છું. પૈસા વગર ભિખારી મારા અંગે તું લેબડી વેણતો. આપણે 2 જણા લેબડી વેણવા જતા લેબડી વેચવા જતા પૈસા લાવતા એ બધું ભૂલી ગયો તું. ખરેખર યાર આ છેલ્લી વાર તમારી મદદ માંગવા આવ્યો છું.
તમે અમે આગેવાન જેવા છો અને તમારથી હરિયો બીવા હે ભાવડો બીવા હે એટલે ખાલી એમ કહો પેલા મૂર્ખા તું આ ભાગ હાલ દે આવી રીત બોલીને ખોટું ના બોલાય કહું જ નહીં કહું જ નહીં કહું જ એવું નહીં હશે? કરી નાખું દાદી હટ ના કર હટ એલ ફેલ માણસોને વગણ મારા વગણે આવવાનું જ નહીં હટ ના કર હટ તાણી પછી અબે તેરે નામ કા કુત્તા પાલુ ભિખારી હા મેં અહીંથી અપમાન કરીને તને કાઢ્યો એટલે તું પહોંચ્યો વાયકણ હા વાયકણ પહોંચી અને તે આખી બાજી ફીવરી એમ ને એટલે મને ખબર નહીં પણ વાપડી મારી વાત હરીની નબળી નસ મારા જોડે હતી એ દબાઈ નહીં એટલે હરી કૂદકા મારીને બોલ્યો કે તમે તાર પૈસા લઈ દો અને લઈ જો ને મારા ઘેર વાળે કરી નાખ્યા ઓવે આમ તો તને 1.5 લાખ હાલવા હતા પણ તારા ઉપર મને વેમ પડી હતી અને વેમ હાચી નીકળી એટલે હવે ભિખારી 1 રૂપિયો તને નહીં આલો લેબુડીઓ વેણ તું તાર એવું છે એમ? ઓવે આ તે હું તો લેબુડિયો વેણ્યો પણ તમે છે ને પથરા વેણતા ના થઈ ગયો ને તો મારું નામ ફૂમતાઈ નહીં હા સારું હે હવે તું ભાઈ બનશે ને એટલે મારે તને એક બીજું કેવું છે આ લેબુડો રે ને એ લઈ અને આપણે ભરતજી જોડે જતો રહેજે એ હાબુ બનાવે છે હાબુ કદાચ થઈને વપરાય નહીં તો તાર પૈસા હારા આવશે જા કશો તો નહીં મારું તો હું કરી લેયો પણ હવે તમે ચી રીતના આવે એ પૈસા વાપરો છો ને એ જોજો ખાલી એમ હા તું ખાલી તૈયાર થઈ જા બસ હું તૈયાર જ છું હો હા જલ્દી હો પણ એ હારું તૈયાર થઈને ચોકન જવું છે તારે ફરવા જવું છે હાલ ચોય જવાનું નહીં હાલ તારે ઘરની ઓર રાખવાની છે ચમ કે ઘરમાં પૈસા પડ્યા છે આજે પૈસા પડ્યા છે પણ દાડા દીવે શું વધો છે હવે અડિયો હું કર્યો હની તારે ખાલી ઘેર બેહી રહેવાનું છે ચોકીદાર થઈને અડિયો હરી કરશે હવે પણ હની અળિયો કરવાની છે આ ઘેર હા ઢોલ વાગશે લે છેલ્લો ઢોલ ચારી વાગ્યો તને ખબર છે હા તારો દાદો ને મારો બા મરી ગયો તો તાણી ઢોલ વાગશે એટલે તમે કેવા હું માગો છો કાકા આ વાગડે તારો ઢોલ વગાડ્યો લે આવાનું જોઈ વિચારી બોલજો પૈસા જોઈને ઓધડા ના થઈ જતા નકે મજા નહીં આવે હું ભૂલી જાય કે તમે મારા બાપ થો છો મારથી મોટા તમે છો પેલો ઢોલ તમારો વાગશે લ્યા આ તમારો ઢોલ વાગશે ના તો મને લગીને ચિંતા નહીં ચમકો હેડો ઘરમાં 7.5 લાખ રૂપિયા પડ્યા છે તમારું 12મું કરન ધડે કર્યો હું લે હું આ કાળ બુઢા તો પૈડાવાની વાત કરું છું ને મને મારવાની વાત કરે શું કરું વાનું મારે એટલે કાકા જોઈ વિચારીને બોલવાનું હો વાભળ મારી વાત મારવાની વાત નહીં કરતો લ્યા ચમ અરખનો ઢોલ વાગશે આ વાગડે મંડપ રોપા હલ્યા ઓવે હજારો પબ્લિક આવશે હજારો જમવા માટે અને તું બેસે ગોળા ઉભે હાલ હું હારા કોમ માટે જઉં છું એટલે વધારે પૂછતો ના અને ઘર મેલીને ચોય ખાવતો ના આ તને કહી દીધું મેં સમજો ખરેખર એવું વિચાર્યું તું કે હો ઓઢો મરતો પણ આવો ઓઢો નહીં મરવા દઉં ચિંતા ના કરી હું હારા કોમ માટે જઉં છું એટલે વધારે પૂછતો ના આવી અને પછી બધી વાત કર્યો તને બરાબર બેસી જાવ એક હાથ મારી અરે ખરા બપોરે જપ કરો લે આરામ તો કરો ઘણી વાર અરે હરીભાઈ અમારા જો તમાર જેવું છે ભલા આદમી ચમ અરે તમારા તો છોકરા ઘણું કમાય છે તાણે અમાર જપ ના કરવાની હોય ભલા આદમી અમે મજૂરીઓ મોણા છે મજૂરી તો અમી કરે છે નહીં કરતા એમની સાચું ઓવે છોકરા પાછળ મજૂરી કરો છો તમે હાલ હું તમારા જોડે કોમથી આવ્યો છું બેસીને વાત કરે ઘણી વાર એટલે શું કોમ છે બેહો તો ખરા કૌલ્યા તમારા ઘેર આવ્યા છું ભલા આદમી તો તમે મને બેહોન કહેતા નહીં મારે બેહોન કેવું પડે શકો હવે હરીભાઈ તમે કોઈ નહીં અલીગઢ થી આયા ગોમના ને ગોમના જ છો હા ગોમનો શું તો બેહોનું કેવું પડે સમજ્યા બેહો બેહો હે છોકરા પોણી લાવજે લે શું હતું ભૂપતજી હા કે મારો ભાવ હા હવે મોટો થઈ ગયો છે આ એ તો આખું ગોમ જોણા છે ને આખા ગોમને ખબર છે કે તમારો ભાવ મોટો થયો છે આખા ગોમમાં એની વાતો થતી હોય છે કો પછી એટલે હવે એની ઉંમર થઈ ગઈ છે એમ
હા ઉંમર તો થઈ ગઈ છે પણ તમારા છોકરાને જો ખબર પડે છે કે મારી ઉંમર થઈ ગઈ છે હું ચોક જાઉં મારા પપ્પાને 25 રૂપિયા લાઈને આલું એ ખબર નહીં પડતી લ્યા હું કોમ ધંધાની વાત નહીં કરતો. તા એ જ તમારી મોટી ભૂલ છે. પહેલા છોકરાને કોમ ધંધાની વાત કરાય. જે આપણે મજૂરી કરતા હોય ને એ મજૂરી કરતા શીખવાડાય તાણી તો તમારા દાડો ના હોય. હવે ભૂપતજી વાપરો મારી વાત. બોલો. ગમો 500 જગ્યાએ મારા સંબંધ છે. બરાબર? ગમે તે જગ્યાએ જઈને ઉભો રહું તો કોઈ માણસ મને ના પાડે. સાચું બરાબર. સાચું. હોમેથી મારા ભાવનું હગું કયા હોય તોય હું દોડીને તમારા જોડે ચમ આવ્યો છું. હે તમારા જોડે ચમ આવ્યો છું. ચમ લાગણી છે કે ભૂપતજી જે જગ્યાએ હગું કરાવશી એ કમ્પ્લેટ હશે બધું. એટલે કના હાગાની વાત કરો છો? મારા ભાવના હગાની વાત કરું છું. એ શરમ આવે છે તમને? ઊભા થવાથી તાણી ભાવનું હગું કરાવો. અલા મારા શું કુવામ નાખી છે કોકની દીકરીને? હા તમારા છોકરામાં 2 દોણાય છે. તમારો છોકરો ફેલ છે, રખડેલ છે, આખા ગામના કજ્જા તમારા ઘેર લાવે છે અને એ છોકરાનું હગું હું કરાવું? હા મેં ગામમાં 25 હગા કરાયા છે. હા હાલ બધા સુખી છે. અને તમારા ભાવના ઘેર જે આવે એ આખી જિંદગી મારા ઘેર આવીને રોવે, મારા ઓઠલા કૂટે ઓવે. મારે હગું નહીં કરાવું. સોના મને હાગા બાબતે આવ્યા હોય ને તો તમારા ઘેર જતા રહો ઓવે. તમારા ભાવનું હગું કોક બીજો કરાવતો હશે ને તોય હું નહીં થવા દઉં. આઈ ગયા છો ઓમ થોડી કે લાસારી નહીં. કોકના ઘેર હગાનું પૂછવા પહેલા તમારા છોકરાના પગમ જોવું પડે તમારે ઓવે. હગા એમણે નહીં થતા એના માટે આબરૂ જોવે છે તમારા જોડે. હા છે આબરૂ નહીં. હા નહીં જ કે એવું તાણે એટલે તમે હગું નહીં કરાવો. અરે કદી નહીં કરાવું. આજે નહીં કાલે નહીં. હોમો કોક હગું કરાવતો હશે ને તોય નહીં થવા દઉં હું. એટલે ભૂપતજી વાપરો મારી વાત. હા મારા ઘેર છે ને મોરવૈયાની લાઈન લાગી છે તોય હું હેડ્યો તમારા જોડે આવ્યો છું કે તમને પસ્તાવો ના થાય ને એ માટે. એટલે ચિયાના કરમ ફૂટી ગયા છે. ચિયો મારવાઈ છે આવો. એવું છે એમ? હા એક જણો નહીં 20 જણા મારા ઘેર આવીને બેઠા છે. બરાબર. હસી ચિયાક મગજ વગરના મને ભેગા થવા દે એકે નહીં આવી. નહીં આવે એમ? નહીં આવી. કશો વાતો નહીં હો ના આવતા. હરીભાઈ હા જો હેડ્યા બે હક ભલા આદમી પાણી પીવો. ના ના પાણી નહીં પીવું મારે. પાણી પીવો ઠંડા થો. અરે ગળા સુધી ભરાઈ ગયો છું અને ધરાઈ ગયો છું. ચામ સમજ્યા? ચામ ઓવે ભલા આદમી ના બોલવાનું બોલી ગયા છો લ્યા તમે. એટલે આ ગયા છો તે. ચમ બોલ્યો છું? અલે હગું ના થાય. હગું ના થાય. અરે ના હું થાય. એક ફોન કરું મારા ભાવનું હગું થઈ જાય લ્યા. ઓવે આ નવા બંડલ તો ચટલા ઉછેડી મેલું લ્યા. અરે ઉછેળવા નહીં ચોય ઉછેળવા નહીં. આ ખાલી સેમ્પલ છે. આ મોરવાઈ માટે સેમ્પલ જ છે લ્યા. પાણી પીવો તમે. તમારો છોકરો પૈણી ગયો. બસ બોલી બોલી કોણ ફોડી નાખ્યા ભલા આદમી જેટલું બધું બોલી ગયા તમે યાર. આ નવો પાણી પાવો છો લ્યા. અરે હરીભાઈ તમારી ભૂલ છે ભલા આદમી. અમારી શું ભૂલ છે લ્યા? અરે મેન મુદ્દાની વાત પહેલા કરાય તાણી. અમને જો ખબર હતી કે તમે પૈસાના ભૂસા છો ને કે પૈસા પહેલા નાખો એટલે લ્યા. એટલે હરીભાઈ હું તમને પહેલા જેવા જ સમજતો હતો. મારા મનમાં તમારા જોડે કોઈ ફૂંચી ખાવાય નહીં. તમે શું હાલશો મને તે હગું કરાવવા આયા છો? અરે ભૂપતજી પહેલાનો સમય અલગ હતો લ્યા. આ નાનો સમય અલગ છે. આ હરીભાઈ જોડે લાખો રૂપિયા છે લાખો રૂપિયા લ્યા. આની બધા પૈસા મારા ભાવના વ્યવહાર વાપરવાના છે. લાખો રૂપિયા છે. લાખો રૂપિયા ચોથી લાયેલા એ તમાર બાનત કઈ વેચે એવું નતું. હા હું નહીં લાયો. માર ભાવ લાયો છે અને હેડે હેડે આયા છે. અમે ચોઈ લેવાય નહીં ગયા લ્યા. એટલે તે ચોરી કરી? ના તો ચોથી આયા? ચોરી નહીં કરી. હવે હેજી વેજી આયા છે. એટલે પણ ચોથી આયા એ તો કહો. હવે એમાં કેવું છે ભૂપતજી ખબર છે? હા કુદરતનો નિયમ છે. હા જે મોણા પહેલા સુખી હોય ને એનો પછી દુખી થાય. સાચું. અને જે મોણા પહેલા દુખી હોય એનો પછી સુખી થાય. સાચું. બરાબર. અમે આ દાડાઓથી દુખી હતા લ્યા. પણ અને ભગવાને અમને શું ખાધું છે? આ ઝાટકા ભેગું આવ્યું છે લ્યા. અમને તો હજમે થતું નહીં મારું એ બેટું. બધી વાત સાચી પણ આ બધું ચાણી હોય ખબર છે? ચાણી. મોણાની નીતિ સાચી હોય ને તાણી, હા. મહેનત સાચી હોય ને તાણી. પણ તમારી જોડે ધીરી બેન થી કે છે નહીં તો આ પૈસા ચોથી આયા? એ સમય આવે તમને બધી ખબર પડશે. આ ખાલી સેમ્પલ છે સમજ્યા? કશો વાંધો નહીં. ચોથી આયા હતી તમારો છોકરો પૈણી ગયો. કેટલા દાડામાં હગું લાવશો એ કહી દો હેડો. 15 દાડા પૂરા નહીં થાય જોન જોડવાની તૈયારી કરી દો. એવું છે ને? હા હવે હમેલે કહી દેજો
કે ઘડીએ લગન લેવાનો છે. અરે 15 દાડાની અંદર. હા શું કા ચિંતા કરો છો? હું નહીં બેઠો. એટલે ગામમાં 25 પૈણાયા છે. આ ગળાની છોગન. આ ભૂપતજી મારા કાકાની છોકન મુરત ત્યાં જેવો જો મરવાઈનો વટ ના પાડું ને તો મારું નામે હરી નહીં લે. હા હા મારું પોંથો પાટણ હા